હરનારાયણ દેવની જય. સ્વામી અહીંના રામભાઈ વિપ્ર ભગત જય ગયા, એની સુંદર વાત કરી. કઢાળીના આંબા શેઠની પણ વાત કરી. અત્યારે આપણે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના 3 દિવસથી જે દિવ્ય લીલા ચરિત્ર જ્ઞાન કરી રહ્યા છીએ, એ દિવ્ય લીલા ચરિત્ર તરફ આપણે આગળ જવું છે. તો વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામીને આહુત કરો અને આ સારી સભાથી કરબદ્ધ પ્રાર્થના કરો કે આપણને આગળની કથા શ્રવણ કરાવે. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી વાંકાનેર.
નારાયણ ભગવાન નર નારાયણ દેવ. કેમ બપોરે ફરાર બરાબર નથી મળ્યું? બોલો લક્ષ્મી નારાયણ દેવની ઘનશ્યામ મહારાજ કૃષ્ણ કનૈયા. કેટલા બધા સંતો જુઓ દર્શન દેવા પધાર્યા છે તમને. આવી ગરમીમાં તાપમાં ઠેઠ અમદાવાદથી આવ્યા છે. હાથીજણથી શ્રીજી સ્વામી મહાન કથાના વક્તા એમના શિષ્ય વર્ગ પણ પધાર્યા છે. અને આપણે ધીમે ધીમે જે બોલી તો એ બધાને શું થાય, સત્સંગમાં કાંઈ ઠેકાણું નથી. એટલે જય જયકાર તો ભગવાનનો બરાબર કરવો જોઈએ. અને કનૈયો આવ્યો હોય, અને કનૈયો તો એવો નટખટ છે ભાઈ. હું એના નામની જે જો બરાબર ન બોલાવો ને તો કનૈયો હખણો નો રહ્યો ભાઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્રીણી ભોફલાની તે શ્રુત્વા સત્વરમાચ્યુતા. ત્રીણી ભોફલાની તે શ્રુત્વા સત્વરમાચ્યુતા. ફલાથી ગમ્યમાદાય જયૌ સર્વા ફલપ્રદ. ફલાથી ગમ્યમાદાય જયૌ સર્વા ફલપ્રદ. સુખદેવજી કે છે, રાજન, દરેકને ફળને આપનારા ભગવાન સર્વ ફલપ્રદ, બધાને ફળ આપનારા ભગવાન હોવા છતાં એક પ્રેમી એવી જે કોઈ બોરવાળી બાઈ છે એ કે છે ફળ જેને લેવા હોય લેવો. કૃત્વા સત્વર મચ્યુત. એ ભગવાને શબ્દ સાંભળો કે છે, મૈયા મારે ફળ ખાવા છે. મૈયાએ થોડા ચોખા હાથમાં આપ્યા. દોડતો દોડતો કનૈયો જાય છે. 4-4.5 વર્ષનો હાથમાંથી ઢોરાતા જાય છે ચોખા. ત્યાં પહોંચે ત્યાં તો થોડા ઘણા હર્યા થાય. પણ કનૈયાના દર્શનથી અતિ જેને આનંદ થયો છે એ બોરવાળી પણ મહાન પ્રેમી ભક્તો ભગવાને આપી દીધા. એના પાત્રમાં નાખ્યા ચોખા. એના ફળથી આખો ખોબો કનૈયાનો ભરી દીધો. કનૈયો વિચાર કરે છે, મેં ચોખા આપ્યા એના કરતા ઘણા ફળ આપ્યા છે, તો હું આને અત્યારે ફળ આપી દઉં. ભગવાને ટોપલામાં જેટલા ચોખાના દાણા નાખ્યા એ ના પડવાની સાથે જ એનો જે દાણાને સ્પર્શ થયો બધા રત્નો બની ગયા. સંજય પરેશભાઈ, તમારે ત્યાં આવશે કે હાચા છે ખોટા કનૈયાએ આપેલા? આવા ભગવાન દયાળુ છે ભાઈ. હો સબરીએ બોર આપ્યા, ભગવાન રાજી થઈ ગયા હતા. પ્રેમના ભૂખા ભગવાન છે. કોઈ પદાર્થની લાલચ ઠાકોરજીને હોતી નથી ભાઈ. આપણે બધા લાલચુ થઈ જઈએ છીએ. ભગવાન હંમેશા પ્રેમને ચાહે છે. એક દિવસ બધા બાલ મિત્રો સહિત કૃષ્ણ ભગવાન ત્યાં બેઠેલા છે. ગોવાળિયાઓ બધા ભેગા થયા કે અહીંયા વારંવાર ઉત્પાદો થાય છે, એટલે આપણે એમ કરીએ અહીંથી વૃંદાવનમાં જઈએ. એટલે બધા તૈયાર થઈ અને વૃંદાવનમાં જાય છે. વનમ વૃંદાવનમ નામ ગોપી ગવાન સેવ્યમ
બધાય કહે છે ચાલો વૃંદાવનમાં જઈએ, અને વૃંદાવનને વિશે સુંદર મજાના વન છે, પહાડો છે, આપણી ગાયો ગોપીઓ ગોવાળો બધાને માટે બહુ આનંદમય છે. બધાય વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવનની શોભા જોઈ કનૈયો કહે છે બાબાજી, નંદ બાબાને કહે છે બાબા તમારે વાંધો ન હોય તો અમે વત્સોને ચારવા જઈએ. કનૈયો હવે વત્સપાલ બન્યો છે અને વાછડા ચારવા માટે ભગવાન જાય છે. ભગવાન વત્સને ચારે છે ત્યારે ત્યાં એક અસુર કંસે મોકલેલો વાછડાની આકૃતિને ધારણ કરીને આવ્યો છે. ભગવાને એનો મોક્ષ કર્યો છે. ત્યારબાદ બકાસુર જે પૂતના છે એનો ભાઈ છે શૈવ બક નામ માન અસુરો પકડો ભગવાનને પોતાની ચાંચમાં પકડી લીધા. છેવટે ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે. આ પ્રમાણે કંસ જે અસુરોને મોકલે છે ભગવાન એ બધા અસુરોનો નાશ કરે છે. ભગવાન વિચાર કરે છે કે મામા જેટલા બધા મોકલે એટલા બધા અસુરોનો હવે આપણે ઉદ્ધાર કરી દઈએ. વત્સપાલો ને હવે ભગવાન ચાળે છે. એક દિવસ ભગવાન પોતાના દરેક બાલ મિત્રોને સાથે લઈ વૃંદાવનની ભૂમિમાં મિત્રોની સાથે વત્સો ચારે છે. બધા એને ભૂખ લાગી છે, ઘેરથી ભાતા લાવેલા છે, અને એ વખતે બધા મિત્રો કનૈયો વચ્ચે બેસે, ફરતા મિત્રો ગોઠવાયા છે, અને જમતા પહેલા આ બધા મિત્રો છે ને કનૈયાને જમાડે છે. લાલા મારી મૈયાએ જો ઢેબરું આપ્યું છે, કેવું સુંદર છે, લેને તું પણ ખા. ત્યાં બીજો ગોવાળિયો જમતા જમતા કે લાલા આજ તો હુફળી આપી છે મારી મૈયાએ, તમે પણ જમો. આમ ભગવાન આ જમી રહ્યા છે. હવે એમાં એવું બનેલું થાય ત્યાં અઘાસુર આવેલું. અઘાસુર એટલે અઘ એટલે પાપ. જેનું જીવન પાપમય હોય આમ તો બધાને અઘાસુર જ કહેવાય. ભાઈ પાપમય જીવન હોય એ બધા જેને મંદિરે આવવું ન ગમે, સત્સંગ કરવો ન ગમે, ભગવાનની ભક્તિ કરવી ન ગમે, ન કથામાં બેસવું ન ગમે, અને અનાચાર અનીતિ અધર્મ એ જ કરવું ગમે, આ બધા એ જ કહેવાય. એ અઘાસુર છે. એ આમ સર્પની આકૃતિ ધારણ કરી બધા ભક્તો અને બાલ મિત્રોને ગળી જાય છે. કૃષ્ણ ભગવાનની અંદર પ્રવેશ કરી મૃતપ્રાય થયેલા બધા બાલ મિત્રો એને સજીવન કર્યા છે. અને ત્યાર પછી ભગવાન છે બાલ મિત્રોની સાથે આગળ જાય છે. આ બાજુ સુખદેવજી કે છે રાજન ભગવાને 5 વર્ષના હતા ત્યારે આ ઘાસુરનો મોક્ષ કરેલો છે. અને બાળકો 6થા વર્ષે ઘેર જઈ અને પોતપોતાના પિતાશ્રી છે, માતુશ્રી છે એને કહે છે કે મૈયા આજ તો કનૈયાએ મોટો અજગર હતો એને મારી નાખ્યો. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે 5 વર્ષના કૃષ્ણ એમને આ અઘાસુરનો મોક્ષ કર્યો અને 6થા વર્ષે વાત કર્યા બાલ મિત્રોએ, તો આ વચ્ચે 1 વર્ષ ગયું ક્યાં? ત્યારે કે છે રાજન ભગવાને અઘાસુરનો મોક્ષ કર્યો એ વખતે બ્રહ્માદિક ઈશ્વરોએ આ શંકર છે, ઇન્દ્રાદિક દેવો છે, બધા ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા.
અને બધા જય જયકાર કરવા લાગ્યા છે કનૈયાનો. એ સત્યલોકમાં અવાજ સંભળાયો એટલે બ્રહ્મા કહે છે આટલો બધો આ શેનો નાદ છે? દેવો કે છે કૃષ્ણ ભગવાને અસુરનો મોક્ષ થયો. બ્રહ્માને એમ થયું કે હું દર્શન વગર રહી ગયો, માટે ચાલો હવે છેલ્લે દર્શન તો કરી આવું. એટલે બ્રહ્મા દર્શન કરવા આવ્યા છે. હવે બ્રહ્મા છે ને ભાઈ, એ બુદ્ધિના દેવતા છે, અને બુદ્ધિ છે એ તર્ક બહુ કરે. આમ ન હોવું જોઈએ, આ ભાગવતમાં આમ લખ્યું છે ને તેમ લખ્યું છે, એનો મોક્ષ ન થાય ભાઈ. જે કઈ મોટા પુરુષ કહી ગયા છે એ સત્ય છે. આમ જો મનાય તો બુદ્ધિ નિર્મળ થાય, સત્ય વસ્તુ સમજાય. પણ એમાં શંકા કુશંકા કરે ને પછી એને ભગવાનમાં દોષ દેખાવા લાગે. આ બ્રહ્મા આવ્યા, આમ જુએ ત્યાં તો કહે આને લોકો ભગવાન માને છે. આ ગોવાળીઓ ઢેબરા પોતે ખાતા ખાતા પાછા આ કનૈયાના મોઢામાં આપે. હવે હાલો તે ભગવાન હતો હશે, આ એઠું ખાઈ બધાયનું એવું. જો આ બ્રહ્માભાઈ ઘણા વળી ટીકા કરે, સ્વામિનારાયણ બ્રહ્માને નથી માનતા, શિવજીને નથી, આ ઇન્દ્રને નથી માનતા. આ બ્રહ્માએ ઇન્દ્રને કૃષ્ણ ભગવાનનું હું કહ્યું છે ગોવાળિયાનું ઈ તો જુઓ. શાસ્ત્રો વાંચો પછી ખબર પડે કોની પૂજા થાય. વેદ છે, ઉપનિષદો છે, એ બધાય વાંચવા પડે છે. સત્ય વસ્તુ શું છે? હવે આ બ્રહ્મા જે જગતનો સર્જનહાર છે, એ બ્રહ્મા ભગવાનના જન્મ પહેલા સ્તુતિ કરવા આવ્યો હતો. સત્યવ્રતમ સત્ય પરમ તે સત્યમ સત્ય સયો નિમિત્તમ ચ સત્ય. આવી પ્રાર્થના કરતો તો જલ્દી જન્મ ધારણ કરો, અસુરોનો નાશ કરો, અમારી રક્ષા કરો. એ જ બ્રહ્મા ભગવાનનું બાલ ચરિત્ર જોઈ કે આવો ભગવાન હોય. આને પૂજાય કે કનૈયાને પૂજાય, છતાં એમને પૂજો, એનો અમારે વાંધો નથી. પણ ભગવાનની ખોટી ટીકા કરવી, જેમ તેમ બોલવું, શાસ્ત્રને સમજ્યા વિના, એમના શાસ્ત્ર સમજાતા નથી. એ બ્રહ્માજીને એમ થયું કે આવો ભગવાન હોય, હમણાં પરીક્ષા લઉં ભગવાન હશે તો. એટલે બ્રહ્માએ શું કહ્યું, મિત્ર જે વત્સો ચરતા હતા એને ઉપાડીને સત્યલોકમાં સુવાડી દીધા પોતાની માયાથી. બાળ મિત્રો કે લાલા લાલા આપણા વસ્ત્રો દેખાતા નથી. કનૈયો કે ચિંતા ન કરો, શાંતિથી તમે જમો, હું હમણાં ગોતી આવું. ભગવાનના હાથમાં દહીં ભાતનો કોળિયો છે, બગલમાં બંસી ભરાવી છે, ગેટકી ભરાવેલી છે. ભગવાન ભોજન કરતા કરતા જોવે છે, ક્યાંય વર્ષો દેખાતા નથી. એ ભગવાન ત્યાંથી દૂર ગયા એટલે બ્રહ્મા આવી બાલ મિત્રોને ઉપાડી અને રવાના થઈ ગયા. ભાઈ એને વિચાર કર્યો, હવે લઈ જાઓ આ બધાને. હવે શું કરે છે કનૈયો, હમણાં ખબર ભગવાન હશે તો લઈ જાય છે. કૃષ્ણ મોદમ કરતું ભગવાને વિચાર કર્યો, ઠીક બ્રહ્માજી ઉપાડી ગયા છે, કઈ વાંધો નહીં. બ્રહ્માને જોતા તો ભલે એ રાખે. ભગવાને વિચાર કર્યો કે હવે પોતાના બાળકોને ન જોવે તો ગોપીઓ ગોવાળોની શી સ્થિતિ થાય.
અને વર્ષોને ન જોવે એટલે ગાયોની પણ પરિસ્થિતિ કેવી થાય? એટલે કે છે તત કૃષ્ણો મુદમ કરતું તન માતૃણામ કશ્ય છે. એટલા માટે ભગવાને દરેક ગોપગોત્રી મિત્રોની માતાઓ અને વત્સોની માતાઓ એને પણ આનંદ થાય, એને પણ દુઃખ ન થાય, તેમજ કશ્ય છે. કશ્ય એટલે બ્રહ્માનું નામ છે. બ્રહ્માના અનેક નામ હોય છે, તો એ બ્રહ્માનું પણ એક નામ છે એટલે કે કશ્ય છે. અને બ્રહ્માને ખબર પડે તું આવ્યો છો કનૈયાને મોહ પમાડવા, પણ હવે તું જોઈ લે, જેટલા વાછડાઓ જેટલા બાલમિત્રો એટલા સ્વરૂપ કનૈયાએ લઈ લીધા. તે કઈ બાલ સ્વરૂપના જે સ્વરૂપના વાછડાના જ લીધા છે. હવે એને ઘરેણા પહેર્યા હોય, વસ્ત્ર પહેર્યા હોય, એના ખંભે રાંધવા હોય, વત્સો છે એને જે કઈ પહેરેલું હોય બધાય સ્વરૂપે કનૈયો ગયું. સુખદેવજી કે છે રાજન શાસ્ત્રમાં કહ્યું છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયમ જગત. એ ભગવાને આ વખતે બધા રૂપે બની સત્ય કર્યું છે. અને ભગવાન આ પ્રમાણે બધા રૂપે થઈ વત્સોને ચારે છે. પોતે જ વાછડા રૂપે, પોતે જ મિત્રો રૂપે, અને સાંજે ઘેર આવે, સવારે પાછા વત્સો રૂપે પોતે જ બની ચારવા જાય. બ્રહ્માજી એ પોતાના સ્થાને જઈ અને આવ્યા જોવા માટે હવે કૃષ્ણ શું કરે છે. જ્યાં આવીને જુએ ત્યાં તો બાલ મિત્રો કનૈયો આનંદ કરે છે. આ બાજુ જ્યાં જુએ ત્યાં વાછડાય છે. બ્રહ્મા વિચાર કરે આ બધાને થોડું લાગ્યું હશે આવું, તો આ બધા ક્યાંથી? મેં મારી માયામાં સુવાયેલા છે, ક્યારે આવતા રહ્યા? ઉપર છે કે નહીં આવી જ ન શકે. વળી ઉપર જોવા ગયા તો અહીંયા સુતા છે બધા વાછડા બાળકો. લે અહીંયા છે તો પછી નીચે જોયા ક્યાં? વળી બ્રહ્મા પાછા નીચે આવ્યા. નીચે આવ્યા તે આને વત્સો ને બાલ મિત્રો બ્રહ્મા તો જોઈ જ રહ્યા. થોડી વાર થયા ત્યાં બધા ચતુર્ભુજ રૂપે શંખ ચક્ર ગદા પદ્મ વૈજયંતી માળા અને બધા વાછડાઓ બાલ મિત્રો અનેક રૂપે શંખ ચક્ર વિષ્ણુ રૂપે થઈ ગયા. બ્રહ્મા સમજી ગયો, તરત જ ભગવાનની પાસે જઈ પગમાં પડે છે. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કથા. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કથા. એમની પરમાનંદ. બ્રહ્મા કે છે અહો ભાગ્ય છે આ વ્રજવાસીઓના, કાં તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. આ ઠેકાણે આવી ગયા ભાઈ બ્રહ્માજીઓ. મંડા પ્રશંસા કરવા અને ભગવાનની પાસે જઈ માથું નમાવે છે. ભગવાન કે ઓલા મારા બાળકો હતા, વત્સો હતા, એ દયા કરી લાવો ને. કે પ્રભુ હવે મારું કામ નથી, હું કરું મને કઈ હુજતું નથી. આ તમારી માયા છે પ્રભુ, તમને હું માયામાં ફસાવા ગયો પણ હું ફસાઈ ગયો. હવે અહીંયાથી હું અહીંયા લાવી શકું એવી સ્થિતિ મારી નથી. આ પાવર ઠાકોરજી આપ્યો તો ભાઈ. આ માઇકો દસ કરે કે મારે લીધે ના, એ તો અહીંથી ફ્યુ છૂટી જાય. તો એમ આપણે બધાએ ધ્યાન રાખજો, કનૈયાને ભૂલશો નહીં. ભગવાનને જેને રામને બતાવો રામને, શિવને બતાવો શિવને, કૃષ્ણને બતાવો કૃષ્ણને, સ્વામિનારાયણને બતાવો તો સ્વામિનારાયણને. ક્યારેય અભિમાનમાં ભગવાનને ભૂલશો નહીં. અને જ્યાં નજીક મંદિર હોય ત્યાં દર્શને જવું, ભગવાનની ભક્તિ કરવી. આ કનૈયો ક્યારે ફ્યુઝ ઉડાડી દે એનું કાંઈ નક્કી નથી. કોરોનામાં તો તમે બધા જોઈ લીધું ને. એટલે કનૈયો આપણને કહે છે ધ્યાન રાખજો. આ બ્રહ્માની આ સ્થિતિ થાય તો આપણે ક્યાં વાત.
બ્રહ્મા ભગવાનની પ્રાર્થના કરવાના લાગ્યા છે. નવમિત્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપીચન સન્મુખાય વન્યસ્રજે કવલ્લવે પ્રવિષાણવે લક્ષ્માશ્રિયે મૃદુપતે પશુપંગજાય. ભગવાન જયારે મિત્રોને ગોતવા ગયા હતા અને એક સ્વરૂપે ભગવાન દેખાય છે. હાથમાં દહીં ભાતનો કોળિયો જમતા જાય છે અને બ્રહ્માને કહે છે અમારા વાછડા જોયા. બ્રહ્મા કહે છે પ્રભુ માફ કરો, આપ બધું જાણો છો, મારી ભૂલ થઈ ગઈ. એ ભગવાને જે કૃષ્ણ વર્ણન હતું એનું વર્ણન કરી પશુપાંગ જાય. પશુ એટલે બધી ગાયો પશુઓ એનું પાલન કરનારા જે નંદરાય એમને ત્યાં જે જન્મ ધારણ કર્યો છે એવા આપને હું વંદન કરું છું. બ્રહ્માને ભગવાને પોતાની લાઈન પર લાવી દીધા. બ્રહ્મા ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાન પોતાની માયાથી જે લઈ ગયા હતા એ બધા ભગવાને પાછા એના ત્યાંથી લાવ્યા અને ભગવાન બ્રહ્માને કહે છે હવે પધારો તમે, તમને ખબર તો પડી ગઈ ને હું ભગવાન છું. એટલા ઉપરવાળા ભૂલે છે ભાઈ હું, અને તમે ભૂલો છો. નીકળો દરવાજેથી ઠાકોરજી પાસે, પણ ઉપર હવાતું નથી. ઠાકોરજી કાંઈ વાંધો નહીં દીકરા, મને વંદન કરતો નથી. અહીંથી નીકળ્યા શિક્ષાપત્રીમાં લખ્યું છે દ્રષ્ટા શિવા લયાતિની દેવાકારાની વર્તમની પ્રણમ્યમતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરા. કોઈ રસ્તામાં જતા હોય, કોઈ પણ દેવાલય આવે, સ્વામી ભગવાન શિક્ષાપત્રીમાં લખે છે આદરપૂર્વક દર્શન કરવા. આપણે તો ઘણા એવા દયાળુ અહીંયા બેઠા છે કે બૂટ કાઢવાની આડ છે, ઠાકોરજી પાસે ન જવા. એમાં મોઢામાં પાછો કાંઈ કચરો કોઈ ભર્યો હોય તો પ્રસાદી ન લેવાય. પાછી ઓરો કચરો લઈને જાય ને આડાવડો તો કેફ ઉતરી જાય. ખરો કેફ તો ભક્તિનો હોવો જોઈએ. હું કોનો છું, મારા ઈષ્ટદેવ કેવા છે, મને કોનો સમાગમ છે, મને ભગવાને કેવો માનવ જન્મ આપ્યો છે, આ કેફ હોવો જોઈએ. ભક્તિનો કેફ હોવો જોઈએ, સત્સંગનો કેફ હોવો જોઈએ. બાકી દુનિયાના કેફ છે ને એ તો ઠાકોરજી ક્યારે ફ્યુઝ ઉડાડે, ખિસ્સા ખાલી થઈ જશે ભાઈ. આ પ્રમાણે ભગવાને એમનો ઉતાર્યો છે અભિમાન. બ્રહ્મા ભગવાનની પ્રાર્થના કરી ત્યાંથી રવાના થયા. બાલ મિત્રો બધા એની સાથે ભગવાન એવં વિહારે કૌમારે કૌમારમ જતો રમે. એવં વિહારે કૌમારે કૌમારમ જતો રમે. લીલાયનો કેતો બંધ મર્કટ ફલનાભિ. લીલાયનો કેતો બંધ મર્કટ ફલનાભિ. બોલાને કઠોરે સ્વતંત્રી પતિતાની સંતિ કરોતાની તેનું તે મધુરાત્મા. સુખદેવજી કહે છે રાજન, આવી રીતે ભગવાન કૃષ્ણએ 5 વર્ષની જે ઉંમર છે મિત્રોની સાથે રમે. ક્યારેક ઉપરથી ઉછળા ચાલે મરકટના, ક્યારે નાચવા માંડે મોરની સાથે, ક્યારેક દેવતાની જેમ બોલે છે. આ પ્રમાણે ભગવાન જુદા જુદી લીલા કરતા કરતા 6થા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અને એક દિવસ બધા મિત્રો તૃષા લાગી છે અને ત્યાંથી રવાના થયા. ગાયો પણ તૃષાતુર થયેલી છે ઉનાળાને કારણે, અને યમુનાના ધારાનું પાણી પીધું અને એને ઝેર ચડ્યું. ઝેર ચડવાની સાથે બધી ગાયો વાછડાઓ અને બાલ મિત્રો એનું મરણ થઈ ગયું છે. ભગવાને વિચાર કર્યો કે હવે અહીંથી આ કાળી નાગને કાઢવો પડશે, કારણ કે આના કારણે આ દૂષિત પાણી પીવું છે કોઈના ઉપયોગમાં આવતું નથી. અને કૃષ્ણ ભગવાને પોતે અનિમય દ્રષ્ટિ કરી
અને બધા જાગ્રત થયા છે. કનૈયો કહે છે ચાલો મિત્રો આપણે અહીંયા ગેડી દડાની રમત રમીએ. રમત રમવા લાગ્યા બધા. પણ લાલા આ દડો છે એ જો યમુનાના ધડામાં જશે તો શું કરશું? બીજે રમીએ. કનૈયો કે ના, આપણે કાયદો કરો કે જે એમાં દડો નાખે એને લેવા જવું પડે. કે સારું. ભગવાને થોડી વાર રમતા રમતા દડો ધડામાં નાખ્યો. લાલો કે તો મારા હાથે ભૂલ થઈ ગઈ, હવે મારે જવું પડે. બાળ મિત્રો કે નહીં લાલા, તું મજાનો એક ના એક છો, તારે ન જવાય. કનૈયો કે હું કળિયુગના પ્રધાન જેવો નથી. કાયદો પોતે કરે, પોતે જ પાલન ન કરે. મેં જ કીધું તું કે જે દડો નાખે એને લેવા જવું, તો મારે જવું જોઈએ. હવે હું જ અંદર ઉતરીશ. અને કનૈયાએ બેઠવાળી છે, માથાની જટા બરોબર ફિટ કરી. અને એ જ વખત ભગવાન યમુનાના ધરામાં ભૂસકો મારે છે. અને તુરંત જ કુવાડીઓ રડતો રડતો નયા પાસે જાય છે. જમના ને કૂદ પડ્યો કનૈયો તેરો, જમના ને કૂદ પડ્યો જળ દેખી ન ડરો. તારો જમનામાં કૂદી પડ્યો મૈયા, તારો લાલો કાર્ય નાથ બાળા ધરામાં પડ્યો છે. નંદ બાબા યશોદા મૈયા એ કે છે આજે બલરામ ભૈયા પણ ઘેર છે, એ પણ ગયા નથી. અને કનૈયો એટલો થયો છે, યમુનાના ધરામાં પડ્યો છે, એનું શું થયું હશે? બધા વ્રજવાસીઓ દોડતા દોડતા આવે છે. અહીંયા જુએ આ જે ભગવાનની લીલા છે એ બે પ્રકારે વર્ણવેલી છે. નરસિંહ મહેતાએ પાછી જુદી વર્ણવેલી છે. જળ કમળ છંદ બાળ સ્વામી અમારો જાત છે, જાત છે તને માર છે, તને માર ક્યાં લાગ્યું છે? ઘરે બાળક તું મરગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિત્ય તારો કાળજ પૂછ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. રંગે રૂડો રૂપે પૂરો વિસર્જ કરેલો પદામડો, તારી માતાએ કેટલા જન્મો એમાં તું અડખામણો. નાગપત્નીઓ એ ભગવાનનું જ્યાં સ્વરૂપ જોયું, સ્વરૂપ જોવાની સાથે એકદમ મોહ પામી છે. ભાઈ કનૈયાનું સ્વરૂપ એવું છે. 6 વર્ષનો કનૈયો. નાગપત્ની કહે છે અરે બાળક, કેમ તું રસ્તો ભૂલી ગયો? અહીંયા તારા શત્રુએ મોકલો મરવા માટે, અહીંથી વયો જા બેટા. આ ધરામાં તું ન પડી, કારણ કે અમારો નાગ છે ને તને ક્ષણવારમાં નકામો કરી નાખશે, માટે અહીંથી વયો જા. અને એવી કઈ તારી માં છે કે તું અરખામાં આવો રૂપાળો, રંગે રૂડો, રૂપે પૂરો? અમને એમ થાય છે કે આવો બાળક અમારી પાસે હોય તો અમે પ્રેમથી સ્તનપાન કરાવીએ. દીકરા વયો જા. મને દુઃખ થાય છે, અમે પણ માં છીએ. જો કાંઈ તને થશે તો તારી માં બિચારી માથા પછાડીને મરી જશે. એટલા ભયંકર એવી કઈ તારી માં છે કે અહીં સુધી તું પહોંચી ગયો જેમના ધર્મમાં, છતાં એને તારી સંભાળ પણ ન લીધી. વયોધા બેટા, અને જો જાગી ગયો અમારો પંથ કાળી નાગ, તો પછી એવા ક્રોધી છે કે અમારું પણ કઈ ચાલશે નહીં.
માટે વયો જા. ભગવાન એનો જવાબ આપે છે, નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરે વળાવ્યો, મથુરા નગરીમાં જુગતે રમતા નગરી કહું હાર્યો, મારી માતાએ દેવું જન્મ્યા એમાં હું નટવર માનવો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાનરો. દેવી, મારા વેરીએ મને મોકલ્યો નથી, રસ્તો પણ ભૂલેલો નથી. મારી માતાને 2 બાળક છે, એમાં હું નાનો છું. હું મથુરા નગરીમાં ઝૂકતે રહ્યો, એમાં તારા નાગનું મસ્તક હું હારેલો છું. એ મસ્તક લેવા આવ્યો છું. અરે બેટા, ભયો જા, અમને તારા ઉપર દયા આવે. તને હજી ખબર નથી કાળીય નાગ કેવો છે. ભયો જા જલ્દી. તારે જોતું હોય તો એની બદલીમાં 1.25 લાખનો અમારો હાર, આ સોનાનો દોરીઓ તને આપું, પણ જલ્દી અહીંથી વયો જાતું. જો જાગી ગયા એ તો તારું મોત તરત જ છે. 1.25 લાખનો મારો હાર ગયા તું, આપું તુજને દોરીઓ, આકલો મારા નાગ પિતાનું, આપું તુજને ચોરીઓ. કે મારા નાગને ખબર ન પડે એવી રીતે ચોરીથી તને છુપી રીતે આપી દઉં, તું વહી જા. તમે યોગ્ય છે સુકર્ણ નાગણ હાર તારો, સુકર તારો ચોરીઓ, જાને પાજે નાગણ પારે, ઘર ઘરમાં ચોરીઓ. કે દેવી, તમારા પતિથી છુપી રીતે બહેનોએ ચોરી ન કરા. તમારો ધર્મ જ હશે. તમે તો પતિવ્રતા નારી છો, અને ઘરમાં ચોરી શા માટે કરવી જોઈએ તમારે? માટે હું તો એની પાસે જઈશ, જગાડે ને એને જાગ્રત કર, હું એની સાથે યુદ્ધ કરી. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાનરો. તારા નાગને જગાડતું જલ્દી. હવે આ શેઠ નારાયણે આ ભાઈ પાછો કાઢી નાખે એવો ઊંઘણસી ભાઈ હોય, એમને જાગે નહીં. એને ઘડીક પગ દાબે, ઘડીક પૂછડું ખેંચે, કોઈ ન ઉઠે એટલે આ પછી મૂછ કામ. ચરણ ચાપી મોક્ષ મરણી, નાગણ નાગ જગાડ્યો, ઉઠોને બળવંત કોઈ, કારણ બાળક આવ્યો, ઉઠોને બળવંત કોઈ, કારણ બાળક આવ્યો. કે છે ઉઠો હવે. આ પછી મૂછ કાઢીને ભાઈ, એટલે બધા મૂછ કાઢી નાખી અત્યારે. કે ક્યાંક જગાડે મૂછ આપણી તાણે તો એટલે જુઓ ક્યાંય નહીં દેખા છે. અને પેલા તો આ મૂછના વળ ચડાવતા, પણ હવે ખાધી નાખી પછી મૂછ તાણે ને જગાડે તો હું થાય. કારણ કે આપણે 8 વાગે ઉઠતા નથી, 9 વાગે ઉઠતા નથી. કરણે ઉઠાડે કા ભાખરી હવે ઠરે છે, ચા ઠરે છે તો જાગતા નથી. અને કનૈયાએ અને સર્પને મહાન ભયંકર યુદ્ધ દેવું બળિયા બાખે વળગ્યા, કૃષ્ણ કાળી નાગ નાથીઓ બંને એવા બાજે છે. થોડી વાર થઈ ગયા, કૃષ્ણને ફરકો ભેળો લઈ લીધો. આ બાજુ નંદ બાબા યશોદા મૈયા જ્યાં જુએ, અરે મારો લાલો, હવે આના વગર મારે જીવ શું કરવું છે? મૈયા રડતા રડતા અંદર પડવા તૈયાર થાય છે. હું મરી જાઉં મારા લાલાની સાથે. નંદ બાબા કે મારે તો જીવ શું કરવું છે?
ગોપીઓ કે તો અમારે પણ જીવીને શું કરવું છે? બધા રોકકળ કરે છે. વાછડાઓને પણ ખબર છે કે અમારો કનૈયો ગયો, ગાયું છે, વાછડો છે, એ બધા વધારે રડે છે. બલરામભાઈ કે એને ચિંતા ન કરો, તમને બધાને ખબર છે કનૈયાએ અનેક અસુરોથી આપણે રક્ષા કરી છે. હમણાં જ કનૈયો બહાર આવશે. ભગવાને જોયું હવે આ નાગની સાથે રમત કરી નકામી છે. માતા પિતા વ્રજવાસીઓ બધા રડે છે, દુઃખી છે. ભગવાન શરીર વધારવા માંડ્યા. શરીર વધાર્યું એટલે નાગે ફરતો ભેળો લીધો તો એના મકોડા તૂટવા માંડ્યા. એકદમ છૂટો થઈને ભગવાનની સામે યુદ્ધ કરવા લાગ્યો. છેવટે ભગવાન એના ઉપર ચડી એને નાચ્યો છે. ભગવાન એની ઉપર નાચવા લાગ્યા, બંસીનો નાદ કરવા લાગ્યા છે. આકાશને વિશે દેવો નોકતું વગાડે છે, શરણાઈઓ વગાડે છે. અને ભગવાન આ પ્રમાણે જે ફણા ઊંચી કરે એ ફણાને તરત જ ભગવાન પરથી પાડે છે. વળી બીજી ફણા બંશ માર્ગ ઊંચી કરે તો એને નીચે પાડે છે. આમ કનૈયાએ પછી તો નાગ પણ સમજી ગયો, ભગવાનના શરણે જાય છે. નાગ પત્નીઓ વિચાર કરવા લાગી, ભારે કરી આ તો ભગવાન છે. આને આપણે સામાન્ય બાળક માનતા હતા, આ બાળક નહીં, આ તો સ્વયં ભગવાન છે. તરત જ પ્રાર્થના કરવા લાગી છે. નાગણ કહું વેલા પકડે છે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરમાં લઈ જશે, પછી નાગને વિષ આપશે. મથુરા નગરમાં લઈ જશે, પછી નાગને વિષ આપશે. અમે અપરાધી કઈ ન સમજ્યા, નવરત્યા ભગવાન કરે. અમે અપરાધી કઈ ન સમજ્યા, નવરત્યા ભગવાન કરે. નાગ પત્નીઓ કે હે પ્રભુ અમને ક્ષમા કરો, અમારા પતિદેવને ક્ષમા કરો, અમને વિધવા ન બનાવશો. કૃપાના અમને આવી ક્યાં ખબર હતી? અમે તો તમને સામાન્ય બાળક માનતા. આ તો સ્વયં ભગવાન છે. અમારા બાળકો રડે છે પ્રભુ, અને અમારા સ્ત્રીઓને માટે અમારો પંથ એ જ મુખ્ય હોય છે. એને જો તમે મારી નાખશો તો અમારું જીવન બરબાદ થઈ જશે. અમારી ભૂલ થઈ છે, કૃપા કરો મારા ઉપર. પણ અમને અમારા પંથ પાછા શું કરો મહારાજ? અમે ક્યાં તમને ઓળખતા હતા? પણ એટલું પ્રભુ અમે એટલું માનીએ છીએ કે આપ દયાળુ બહુ છો, અને આ પણ અમારા પ્રતિ ભાગશાળી છે. કેમ કે પ્રભુ કસ્યનું ભાવો યસ્ય ન તેવ વિદ્મહે કવાંકરીનું સ્પર્શાધિકાર. પ્રભુ અમારા તો આ પતિ બહુ ક્રોધી છે, પણ અમને લાગે છે ચોક્કસ એના પૂર્વજન્મનું કાંઈ પુણ્ય હશે. સામાન્ય માણસને કે સામાન્ય પશુને પક્ષીઓને તમારી ચરણ રજ મળે નહીં. તો આ તમે તો એના મસ્તક ઉપર નાહી છો, તમારા ચરણ પધરાવેલા છે, એટલે ભાગ્યશાળી છે. પ્રભુ તમારા ભક્તો છે એ કઈ ઈચ્છતા નથી. મનાક પ્રસન્ન ચ સાર્વભૌમં ન પારમે ચ નરકાધિપત્યં ન યોગતિ દિવ્ય પુનર્ભવ રક્ષંતિ યત્પાદરજ પ્રપન્ના. હે પ્રભુ તમારા ભક્તો છે ને એ પણ ક્યારેય સ્વર્ગને ઈચ્છતા નથી, મોક્ષને ઈચ્છતા નથી. તો પછી અમે તો હવે બીજું શું ઈચ્છીએ? પ્રભુ અમને અમારા સુખ આપો. ભગવાન કાળીનાથ પણ ભગવાનના પગમાં પડે છે. ભગવાન કે છે કાળીનાથ જો આ ગાયો છે, ગોપીઓ છે, એના માટે તે આખું
યમુનાનું જળ દૂષિત કર્યું છે, તો આથી તારા રમણીક દીપમાં વયો જાય. કાળીનાથ કહે છે, પ્રભુ મને ગરુડનો ભય છે, ગરુડ મને મારી નાખે. ભગવાન કહે છે, ચિંતા ન કરી, મારા ચરણનો સ્પર્શ તને કેલો છે, એટલે હવે તને ગરુડજી કાંઈ કરશે નહીં. ચિંતા ન કર, રમણીક દીપમાં સમુદ્ર કિનારે તું વયો જા. કાળીનાથે ત્યાંથી ભગવાનને રવાનો કર્યો છે. હવે કથાનો ટાઈમ ભાઈ ધીમે ધીમે આગળ વધતો જાય છે. ટાઈમ થોડો છે ને વેહ જાજા છે એવું મારે થયું છે, કારણ કે તમે મોડા આવો એટલે મારે પછી મોડું થાય છે. એક દિવસ ભગવાન નંદ બાબા વગેરે છે યજ્ઞ કરે છે. ભગવાન પૂછે છે, બાપા દાદા આ યજ્ઞ તમે કરો છો તો યજ્ઞ શા માટે કરો છો? કોઈ પણ કાર્ય કરીએ તો કઈક નિમિત્ત તો હોય ને. તો બાબા છુપી રીતે ન હોય, ખાનગી ન હોય તો મને કયો, કેમ ફલમ કસ્યો દેશો નવા કસ્યતે નખો, કેમ ફલમ કસ્યો દેશો નવા કસ્યતે નખો, કર્મણા ક્રિયતે જંતો કર્મણે વૈયતે, કર્મણા જયતે જંતો કર્મણે વૈયતે, સુખમ સુખમ ભયમ તેમમ કર્મણ્યવાધિપદ્યતે, સુખમ સુખમ ભયમ તેમમ કર્મણ્યવાધિપદ્યતે, મમ પુરજન પદાન ગ્રામનો ગૃહાવયમ, નિત્યમ વનો અસતા પવન દૈવ નિવાસિના, વન દૈવ નિવાસિના. કૃષ્ણ ભગવાન કહે છે, બાબાજી દુઃખ ન હોય તો આપ વાત તો કરો, આ યજ્ઞ શા માટે કરો છો? ભગવાન આ એટલા માટે કહે છે, ઇન્દ્રને અભિમાન આવ્યું છે. ભગવાનને દેવ હોય કે માનવ હોય, અભિમાની હોય એ ક્યારે ગમતો નથી. ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ભગવાને પૂછ્યું, નંદ બાબા કે આપણે યજ્ઞ કરીએ છીએ ઇન્દ્રને રાજી કરવા, આપણા વંશ પરંપરાથી ચાલ્યું આવે છે. આ નવું અનાજ પાકે એટલે આ યજ્ઞ કરી ઇન્દ્રને રાજી કરીએ. ઇન્દ્ર રાજી થાય એટલે વરસાદ કરે, વરસાદ થાય એટલે બધું પાકે. કૃષ્ણ ભગવાન કે આ પડખેના ગામ વાળા તો યજ્ઞ કરતા નથી, એને ત્યાં વરસાદ તો થાય છે. પિતાજી બધા કર્મ અનુસાર સુખ ભોગવે છે, એમાં ઇન્દ્ર બિન્દ્ર નું કાંઈ ન ચાલે. જે કાંઈ છે કર્મ અનુસાર બધાને મળે છે. આ ભગવાને કર્મનું પ્રતિપાદન કર્યું. આ ગોવર્ધનનાથ નો કરો કનૈયો કે છે, આપણે વનમાં રહેનારા, વનમાં ફરનારા, આપણે નથી નગર ગ્રામ ઘર કે કઈ છે નહીં, વનમાં ફરીએ છીએ, ગાયો ચારીએ છીએ. તો પછી આપણે તો ગોવર્ધનનાથની ગુફામાં અમે જઈએ છીએ, ગાયો વસ્સો ચારીએ છીએ. તો ગોવર્ધનનાથનું યજ્ઞ કરીએ અને બધી સામગ્રી યજ્ઞના યજ્ઞ માટે હતી ઇન્દ્રના, જેમાંથી અન્નકૂટ કર્યો. ભાઈ આ અન્નકૂટ ઉજવાય છે ને દિવાળીએ, એ આને લીધે ઉજવાય છે. એ કૃષ્ણ ભગવાને ગોવર્ધનનાથનો અન્નકૂટ કર્યો છે. બધા ગોવાળિયા મિત્રોને સાથે લઈ ત્યાં ભગવાન કહે, તમે ઇન્દ્રનો યજ્ઞ કર્યો તો ઇન્દ્ર આવ્યો તો દર્શન દેવા. જો આ મારા ગોવર્ધનનાથ દેખાય, તમે 100 રૂપિયા ગોવાળિયા સાથે, બીજા 100 રૂપિયા ગોવર્ધન ઉપર, અને કે જો આપણે આત્યાની જમે છે, કનૈયો જમતો જાય છે. ગોવર્ધનનાથની પરિક્રમા કર્યા ત્યારથી ગોવર્ધનની પરિક્રમા ચાલે છે. આ ગોવર્ધનની પૂજા કરી, બધાને જમાડ્યા, આનંદ કર્યો, ગાયોને ઘાસ નાખ્યા છે, આનંદ કિલોલ થયો. ઇન્દ્રને ખબર પડી, પાછા એના જાસૂસ તો હોય ને ભાઈ, અત્યારના જમાનામાં ચમચા ચમચી બહુ હોય, સમજ્યા? એ તરત ખાંખસ કરવા માંડે. આપણો પ્રસંગ ચાલે તો એમાં ચમચા ચમચી હશે ને, એ તો ખાંખસ ચાલુ જ હશે.
એ એમ ન જમે કે આ સારું કામ થાય. આસુરી તત્વો છે, રજોગુણી તમોગુણી છે, એને સારું ગમે નહીં. ઇન્દ્રને વાત કરી કે આ તમારો યજ્ઞ બંધ થયો. હે, કોને કરાયો બંધ? કે નંદ બાબાએ આ પ્રમાણે કર્યું છે એમ. હવે ઈ તો ઓલો ગોવાળિયો એવો શબ્દ ઇન્દ્રએ વાપર્યો છે ભગવાન માટે. ભાઈઓ, એ હું શ્લોક જ બોલી જાઉં એટલે તમને ખબર પડે. આ તમે ઇન્દ્ર આવો, ઇન્દ્રની પૂજા ન કરીએ, કામ કીએ છે તેમ કીએ છે. એ કૃષ્ણ ભગવાન માટે ઇન્દ્રએ ક્યાં શબ્દ વાપર્યા છે એ વ્યાસજી લખે છે, હું તમને સમજાવું. સમજ્યા? કૃષ્ણ મર્ત્યા ઉપાશ્રિત્ય એક શ્રીમદમાત્મ્યમ ગોપાનાં પન્નોપસમ. કૃષ્ણં મર્ત્યમુપાશ્રિત્ય એકૃદેવહેલનં વાચાલં બાલિકં કર્ણં અગ્નં પંડિતમાનિનં. ઇન્દ્ર કે છે, આટલો બધો ગોવાળિયાને મગ મારું અપમાન કરે. એક તો વનમાં રખડનારા આ ગોવાળિયાઓ, અને એમાં ઓલો કૃષ્ણ મર્ત્ય, એક સામાન્ય માણસ બાળક, અને એ પાછો કેવો કે છે બાલિશ. થોડોક વાચાળ છે છોકરો. બાલિશ એટલે મૂર્ખ લખ્યો. અજ્ઞમ અને અજ્ઞાની છે, અને પોતાને પંડિત માનનારો છે. એવા બાળક કૃષ્ણનું માની અને આ મારા ઇન્દ્રનો ભંગ કર્યો. યજ્ઞ જાઓ, બારે મેઘને આજ્ઞા કરી ભાઈ. અત્યારે ને અત્યારે બારે મેઘો વરસાદ કરો, ગોકુળને ગોકુળવાસીઓને સમુદ્ર ભેગા કરી દો. અને હું ઇન્દ્રાસર હાથી ઉપર બેસીને જોવા આવું છું. બધા મરુદગણોને આજ્ઞા કરી, તમે પણ ચારે બાજુથી આવો. અને ચારે બાજુ ભાઈ આપણે 4-5 દિવસ પહેલા થયું ને, હવે એ તો એક જ પવન આવ્યો હતો. આ તો જેટલા છે બધાને મોકલા અને ઇન્દ્રને આપી દેવો બધા. એટલે એને જવું પડે. ચારે બાજુ ક્યાંય ટેકરો ખાડો દેખાય નહીં. ગોવાળિયાઓ બધા મૂંઝાઈ ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગવત તવનાથ ગોકુલમ પ્રભો પ્રાતમ વરસે દેવમ કુપિત ભગવત ભક્ત વત્સલ પ્રભુ. આ ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો. ઇન્દ્ર ખીજાયો. ભગવાન કે કાંઈ ચિંતા કરતા, મારી સાથે ચાલો. બધા મેંડા ચાલવા, ભગવાન આગળ ચાલે. ગાયો ગોવાળો બધા સાથે. ગોવર્ધન આપણી રક્ષા કરશે. ભગવાને આમ હાથ કરી આમ ગોવર્ધન કૃષ્ણે આમળી ઉપર લઈ દીધો. આવી જાવ બધા અંદર. બધા અંદર દાખલ થઈ ગયા ખાડમાં. ત્યાં વરસાદનું પાણી મીંડું આવવા ભાઈ. એ લાલા ત્યાં ખાડમાં ઉતાર્યા. ચારે બાજુથી પાણીના દરોડા પડે છે. હવે શું થશે? આગુ પાછું જવાય નહીં. લાલો કે ચિંતા ન કરો, કાંઈ થવાનું નથી. બલરામભાઈ ચલો મદદ કરો. બલરામભાઈ શેષનારાયણ કે ફરતા ગોઠવાઈ ગયા. ગઢ થઈ ગયો. પાણીનું એક ટીપું અંદર આવે નહીં. તમે કટલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો છે. ભગવાન કહે છે કોઈ મૂંઝાતા નહીં. હવે અહીંયા ખાવા પીવાનું તો કાંઈ છે નહીં. ભૂખ લાગી, તરસ લાગી. લાલા ભૂખ લાગી છે. લાલો કે મારા હામું જોયા કરો. તમે મારા હામું જોયા કરો તો ભૂખ ને તરસ નહીં લાગે. એક દ્વારિકામાં એવી સભા હતી કૃષ્ણ ભગવાનના દરબારમાં, કે એ સભામાં બેઠા હોય એને નો ડાયાબિટીસ થાય, નો કોઈ રોગ થાય, નો હાથફેલ થાય, નો ભૂખ લાગે, નો તરસ લાગે, નો વ્રતપણું આવે. કનૈયો કે મારા હામું જોયા કરે એને નહીં ભૂખ લાગે, નહીં તરસ લાગે, એને આનંદ જ મળશે. બધા મેંડા આમ જોવા. 1 રાત્રિ, 2 રાત્રિ, 3 રાત્રિ વ્યતીત થઈ ગઈ. મૈયાને એમ થયું કે લાલો હજી નાનું છોકરું 7 વર્ષનું, કદાચ ઊંઘેનું ઝોલું આવી જાય તો આપણે તો બધાની ચટણી થઈ જાય. નંદ બાબા ગોવાળિયા કે ટેકા દો, ટેકા. આપણે આ લાલાને ઊંઘાઈ જાય શું થશે? બધા મીંડા ટેકા દેવા.
પાછળ થોડી વાર ટેકા દીધા ને કામ કરો થાકી ગયા બરાબર રાખ્યો તમે એ જાણો વજન ને ઉપાડ્યો આને અમથા આ બધા થાયકા છે હું કરું એ જે અજ્ઞાનતા સકટનો ભાર છે સ્વાન તાણે કરનારા ભગવાન હું માનું કે હું કરું છું તમે માનો છો અમારા લીધે હાલે છે ઠાકોરજી કરે છે ભાઈ બધું આપણાથી કાંઈ ન થાય શની વાત ચાલે છે યાદ છે શની કથા હાલે છે હા યાદ રાખવું પાછું સમજા મયા આમ કે બેટા પાછા કે લાલા આમ બધા ટેકા દીધા દીકરા થાકી ગયો ઘડીક આરામ કરી લે ને લાલો મનમાં કે હું આરામ કરવા રહીશ તો તમારા બધાના આરામ હરામ થઈ જશે નંદ બાબા ગોળથી અમે ટેકા દીધા છે સેજ લઈ લ્યો વાંધો નહીં થોડી વાર આરામ કરજો કનૈયા અડધો દોરાવા નીચું લીધું ભાઈ હવે આ તો પહાડ એ ગોવાળિયાની લાકડી રવૈયા ગોપીઓના ત્યાં બચીને એક બાજુ વયા ગયા તમે એ તરત ધારણ કરી લીધો ભાઈ ત્યારે ગોવાળો ગોપીઓને ખબર પડી કે આપણે નથી ઉપાડતા તો કનૈયો ઉપાડે છે 7 દિવસ સુધી કનૈયાએ આ પ્રમાણે ગોવર્ધન ધારણ કરી અને વ્રજવાસીઓની રક્ષા કરી છે ભગવાન કે છે બાળ મિત્રો હવે જુઓ શાંત થઈ ગયું બધું કઈ ચિંતા કરશો નહીં બધા ચાલો બધા બહાર આવ્યા આ બાજુ ઇન્દ્ર આવીને ભગવાનની પગમાં પડી અને માફી માંગવા લાગ્યો પ્રભુ મારી ભૂલ થઈ ગઈ મને થોડું અભિમાન આવી ગયું મને આપ ક્ષમા કરો એમ પ્રાર્થના કરી અને ત્યાંથી રવાના થાય છે ઇન્દ્ર અને ઐરાવત રાધેની તુલસી ભગવાનનો અભિષેક કર્યો કામધેનુ ગાય આવી છે ગોલોકમાંથી એમને પણ પોતાના દૂધથી અભિષેક કર્યો અને બધાને આનંદ થવા માંડ્યો તમને આ ઠંડુ મળ્યું કેવો આનંદ થાય છે કનૈયાએ બધાને આનંદ કરાવી દીધો ભાઈ એક દિવસ કૃષ્ણ ભગવાન બાલ મિત્રોને સાથે લઈ અને આગળ જાય છે માગસર મહિનો છે હેમંત ઋતુ છે અને વ્રજવાસીઓની કન્યાઓ સવારમાં વહેલા ઉઠી સાંજ સ્નાન કરવા જાય અને તપ વ્રત કરે છે એકબીજાની બેનપણીઓ હાથ ઝાલી યમુનાના ધરામાં સ્નાન કરવા આવે સ્નાન કરી બાર રેતીની કાત્યાની દેવીની મૂર્તિ બનાવે અને હાથ જોડીને પ્રાર્થના કરે કાત્યાયને મહાદેવી માયા યોગીશ્વરી નંદ ગોપ કૃષ્ણમ પતિમે કુરુતે નમો હે કાત્યાયની હે મહામાયા હે યોગીની નંદના પુત્ર કૃષ્ણ છે એ અમારા પતિ થાય એવી કૃપા કરજો જે કનૈયો ગોપીઓની સાથે માખણ ખાતો નાચતો એ ગોપી જોગી છે ભાઈ એ મોટી ઉંમરની હતી ત્યાર પછીની અત્યારની જે ગોપીઓ છે એ કૃષ્ણ ભગવાન પ્રેમતા એ વખતની બધી છોકરીઓ છે અને એ બધી ગોપની દીકરીઓ કન્યાઓ આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરે છે ભગવાન ગાયો ચારવા જતા બાલ મિત્રોને કહે છે ચાલો આ ધરા તરફ જઈએ એ તરફ ગયા કનૈયો કે બાલ મિત્રો આ બધા વસ્ત્રો લાવો વસ્ત્રો લઈ લીધા કનૈયો કદમના ઝાડ ઉપર ચડી ગયો મિત્રો બે ચાર ઉપર ચડી ગયા કન્યાઓ સ્નાન કરતા કરતા નજર ગઈ કે આ તો કનૈયો આવ્યો આપણા વસ્ત્રો લઈને ઉપર ચડી ગયો હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી છે પ્રભુ અમારા વસ્ત્ર આપો કનૈયો કે એમના વસ્ત્ર ન મળે તમે નગ્ન સ્નાન કરો છો નગ્ન સ્નાન કરાય તમે વરુણ દેવનો અપરાધ કર્યો છે જળ છે દેવ છે પૃથ્વી એ દેવી છે અને સૂર્યનારાયણ તમારા ખુલ્લા શરીરના દર્શન કરે તો તમને અપરાધ થાય તમારે બહુ ધ્યાન રાખી મર્યાદાથી સ્નાન કરવું જોઈએ
આમ જો નગ્ન સ્નાન કરો તો તમે ગમે એટલા જપ પૂરક કરો એનું ફળ મળે નહીં. માટે આ તમારી ભૂલ છે. માટે તમને વસ્ત્ર આપીશું નહીં. પ્રાર્થના કરે છે ચિરદિયો ગિરધારી હમારો, ચિરદિયો ગિરધારી, ચિરદિયો ગિરધારી હમારો, ચિરદિયો રે પર ચિર કદમ જઈને ખોલ કદમ જઈને એક તો ઠંડી લાગે છે, હેમંત ઋતુ છે, માગસર મહિનો છે, જળમાં અમે છીએ, જલ્દી અમારા વસ્ત્ર આપો. કનૈયો કેનું આપો? એક ગોપી કે લાલા આપી દે, નહીતર કનૈયા હું નંદ બાબાને કહી દઈશ, હું ઓળખું છું. કનૈયો કે જાને ક્યાં હું ક્યાં ના પાડું, જા બહાર નીકળ. બીજી નમ્ર ગોપી કે કનૈયા અમે તો તારી દાસી છીએ, માટે અમારા વસ્ત્ર આપો. જો મારી દાસી હો તો તમારે તો હું કહું એમ કરવું પડે. તો તમે બધી બહાર આવો ને લઈ જાઓ. બધી ગોપી એકબીજાના આડા શરીર રાખી અને આવે છે. હાથથી પોતાની ગુપ્ત અંગને ઢાંકીને ભગવાન કે તમે અપરાધ કર્યો છે, ઊંચા હાથ કરી સૂર્યનારાયણને નમસ્કાર કરો. આ પ્રમાણે નમસ્કાર કર્યા. આ ભગવાનની લીલાને કોઈ અઘટિત લેશો નહીં ભાઈ. આમાં કોઈ કામ ભાવ નથી. આના અર્થ જુદા હોય છે પાછા. અને એ અર્થ છે એ પ્રમાણે જો હું કરવા જાઉં તમે બધા ઊંઘો. એટલે આ કૃષ્ણ ભગવાનના ચરિત્રો બે પ્રકારે આધ્યાત્મિક રીતે પણ છે, વિજ્ઞાન માર્ગથી છે. અને આમ જાહેરમાં જુઓ તો સામાન્ય તમને દેખાય એવા લાગે છે. પણ ભગવાને આ ગોપીઓ છે એના કારણ શરીરમાં કામ વાસના હતી. હવે ભગવાનને આનું મિલન કરવું છે તો ભગવાનને મેળવવા માટે કામ ક્રોધાદિક દોષો દૂર કરવા જોઈએ. એટલે વસ્ત્રને નિમિત્ત કર્યું છે ભગવાને, અને એના શરીરમાં રહેલી કામ વાસના છે ને એનો નાશ કર્યો છે. કારણ કે ભગવાનના ગોપીઓને રાસનો બ્રહ્મ આનંદ આપ્યો છે. એ ભગવાનની થઈ ગયેલી છે. કાત્યાયની દેવીને પ્રાર્થના કરી છે. પછી બધા બહાર આવ્યા, ભગવાને વસ્ત્રો આપ્યા. નીચું જોઈને ઉભી રહી. કૃષ્ણ ભગવાન કે છે દેવીઓ તમે તમારે ઘેર જાઓ. હું જરૂર જાણું છું તમારી ઈચ્છા, પણ તમને ખબર છે મારા અંગ શબ્દથી આનંદ નથી હોતો. મારા સ્મરણથી, મારી કથા સાંભળવાથી આનંદ મળે છે. મારા સ્મરણથી આનંદ મળે છે. આગામીની પૂર્ણિમાની રાત્રિ આવશે ત્યારે હું જરૂર તમને આનંદ આપીશ. સુખદેવજી કે છે રાજન, પછી પૂર્ણિમાની જયારે રાત્રિ આવી છે ત્યારે કનૈયાએ વૃંદાવનમાં જઈ અને બંસીનો નાદ કર્યો છે. બંસીનો નાદ થાય છે ત્યારે એ વખતે બધી ગોપીઓ કનૈયાની પાસે આવી છે અને ભગવાન જેટલી ગોપીઓ બધાની સાથે રાસ રમે છે એમાં ગોપીઓને અભિમાન આવ્યું. પાછા માનવની આ તકલીફ કે કનૈયો આપણે કઈ એમ કરે, આપણી હારે નાચે છે, કૂદે છે. ભગવાને જાણ્યું આને અભિમાન આવ્યું. ગોપીઓને એમ થયું કે અમારા જેવી ત્રિલોકીમાં કોઈ નહીં, કે કૃષ્ણ અમારી સાથે અમે કઈ એમ હાથ નાચે છે. ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈ ગયા. ભગવાનને ન જોવાથી રડવા લાગી. ક્વાસી ક્વાસી કાંત પ્રાર્થના કરે છે. ત્યાં આગળ જતા બીજી એક સખીના ગોપીના પગલા જોયા કે કનૈયો આખો ગોપીને હારે લઈને ગયો છે. આગળ જતા અડધા પગલા દેખાય. ઠીક આ કામી કૃષ્ણ ઓલી રાધાને લઈ ગયો લાગે છે. અહીંયા એનો ચોટલો ગુસ્સો છે.
અહીંયા વેણી ભરાવેલી છે. હવે રાધાને હારે લઈ ગયેલા ને ભાઈ, એને અભિમાન આવ્યું. એ કનૈયાને કે કનૈયા તારે જ્યાં લઈ ગયો લઈ જા, હાલી નહીં હતું. લાલો કે અહીંયા કઈ થોડી રિક્ષા મળે છે, એ રિક્ષા તો ક્યાંથી આવે? નહીં, તારે લાલો કનૈયા જ્યાં જવું એ લઈ જા, પણ હું ચાલી નહીં શકું, થાકી ગઈ છું. કનૈયો કે તો મારા ખંભે બેસી જા. કનૈયો તમને કહેવા માંગે છે કે બહુ છૂટ આપી દીધી તો તમારા માથે ચડી જશે, માટે ધ્યાન રાખવું, હેત કરવું, બધું કરવું, પણ થોડું ઠાકોરજીમાં હેત થાય એવું કરવું થાય. કનૈયો ખંભે બેસાડો, થોડેક આયલા. કનૈયો કે હવે આવી જાડી માખણ ખાઈ થઈ ગઈ છો, મારા ખંભા દુખે છે, આ જાડી રાખ વળવાય, થોડીક વાર આરામ કરી લો, આ બધું થકી ગયું છે. એને જ્યાં જાયેલું છે કનૈયો અહીંયાથી અદ્રશ્ય. આ વડવાંદરીની જેમ પીંગાય છે ભાઈ, કે પેલી ગોપીઓ આવી, એને ખબર પડી, નીચે ઉતાર્યા, બધાને ખબર પડી કે આપણું અભિમાન આ કામ કરી ગયું. અને કૃષ્ણ ભગવાને પછી આ રડવા લાગી છે ઊંચે સાદે, એટલે ભગવાન ત્યાં પધાર્યા. એ વખતે એવી પ્રાર્થના ભગવાનને કરી છે ગોપીઓએ, જયતિ તે દિકમ જન્મના વ્રજ પ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈત દ્રશ્યતામ ઈચ્છુતાવતા વૈતૃતા સવ વાંદિતિવતે જયતિ તે દિકમ જન્મના વ્રજ પ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દૈત દ્રશ્યતામ ઈચ્છુતાવતા વૈતૃતા સવ આ ગોપીઓએ જે પ્રાર્થના કરી છે ભાઈ, એમાં જકારથી શરૂઆત કરી છે. જયતિ તે દિકમ, જકાર શબ્દ ક્યારે વપરાય? જ્યારે અંદર ઉદ્વેગ હોય, શાંતિ ન હોય, ત્યારે જકારથી અક્ષરથી શરૂઆત થાય. તમે ભાગવત જોશો પેલો શ્લોક મંગલાચરણનો, તો અહીંયા જકારથી વર્ણન કર્યું છે. જન્માદ્યસે અપવ્યાદી કરે છે, કારણ કે વ્યાસજીને શાંતિ નહોતી. 17 પુરાણો રચ્યા, 4 વેદ રચ્યા, ભાગવત રચ્યું, ત્યારે શાંતિ થઈ છે. એટલે અહીંયા જકાર વાપરો છે. અહીંયા ગોપીઓએ પણ જકાર વાપરો છે. જ્યાં ઉદ્વેગ થયો હોય ત્યારે જથી શરૂઆત થાય. સત્સંગી જીવન જોશો, આ લલિત છંદથી પ્રાર્થના છે. લલિત છંદ એવો છે કે બધા એને લલિત એટલે આનંદિત કરે. સત્સંગી જીવનમાં જીવબા લાડુબાએ અંકોટ કરી અને ભગવાનને રાજી કર્યા ને, અને ભગવાનના દર્શન કરે છે, ત્યારે એમને બહેનોએ લલિત છંદથી પ્રાર્થના કરી છે. અતિ મનોહરમ સર્વ સુંદરમ સંચલેક્ષણમ વિબુધવંતમ પાણીનાથતે. લંબાવત ભાઈ બધું મને ઓર્ડર આવી ગયો છે, એટલે બહુ હવે આગળ નહીં કહું, નહીતર આ લલિત છંદ છે અને એના અર્થ સમજો ગોપી ગીતના, તો બહુ સરસ છે ભાઈ. ગોપીઓ એમ નથી અજાણી છે ભગવાનથી, ભગવાન છે એમ જાણે છે. પણ લલિત છંદમાં સત્સંગી જીવનમાં જે વર્ણન છે અને ભાગવતમાં છે લલિત છંદ, પણ બંનેમાં થોડો તફાવત ઘણો છે. અહીંયા કૃષ્ણના દર્શન નથી, દર્શન માટે પ્રાર્થના થાય છે. જ્યારે અહીંયા જીવબા લાડુબા દયાબા ગંગાબા ધનબા વગેરેને ભગવાનના દર્શન તો થાય છે, પણ આવા ને આવા દર્શન કાયમ માટે થાય એવી દયા કરો. આના માટે પ્રાર્થના કરી છે કે આવા ને આવા કાયમ દર્શન થાય. ગોપીઓ કે છે કનૈયા તું અહીંયા આવ્યો ત્યારથી આ ગોકુળને આનંદ આનંદ જ છે. અનેક વાર અમારી રક્ષા કરી છે, અમે જાણીએ છીએ બ્રહ્માએ તમારી પ્રાર્થના કરી એટલે તમે કહેતા છો. હવે અમે દર્શન આપો. રડતા રડતા પ્રાર્થના કરી, ભગવાન પધાર્યા, ગોપીઓની સાથે રાસલીલા કરી, ગોપીઓને ખૂબ આનંદ આપ્યો છે.
રાસલીલા એટલે રસો વૈ સહ, રસમય મૂર્તિ એવા ભગવાન એની સાથે એક થઈ જવું, આનું નામ રાસ છે. દેહ ભાવ ભૂલી જાય અને ભગવાનમાં ઓતપ્રોત થાય એને રાસ કહેવાય. આપણે કીર્તન બોલીએ, ભજન ભક્તિ કરીએ ત્યારે સામે કેટલા બેઠા છે એ ન જોવું. જયારે ભજન ભક્તિ કરીએ ત્યારે ભગવાન તો છે ને, કે ભગવાન એકલાનું હોય, 500 પરમહંસ હોય, ઋષિ મુનિઓ હોય. હવે હું એમ રાહ જોઉં, કોઈ કથા સાંભળવા નથી એલા, અત્યારે નથી જાઉં, મોડો જાઉં તો હું શું કરું છું? યત્ર કૃષ્ણ કંસાસંતિ તત્રેવ સર્વ દેવતા ઋષિઓ મુનશ્ચેવ તીર્થાની સતગીત લાગ્યતી. જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં બધા તીર્થો આવે, ગંગા વગેરે નદીઓ આવે, દેવો આવે, મુક્તો આવે, ભગવાન આવે. ભગવાન આવે એટલે 500 પરમહંસો આવે. ખાલી આ લોકોને જ કથા સંભળાવવાની, આ બધા છે ને નહીં. દિવ્ય દેહ અહીંયા જ હોય છે. એટલે લોકને રીઝવવા માટે નહીં, ભગવાનને મુક્તોને રીઝવવા માટે કથા કીર્તન થવા જોઈએ. બોલો સહજાન સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ વદે સહજાન સ્વામી મહારાજ.